અયોધ્યાથી પરત ફર્યા બાદ પીએમ મોદીનો પહેલો નિર્ણય, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરાશે. સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે કામ કરશે. રામલલ્લાની 500 વર્ષની પ્રતીક્ષાનો આજે અંત આવ્યો. 500 વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, આતશબાજી સાથે રામના આગમનની ભવ્ય ઉજવણી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓનું પેટ્રોલિંગ. ખેરાલુ અને ભુજ ગામની ઘટના બાદ પોલીસ એલર્ટ પર. શોભાયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીનું ટ્વીટ. દેશવાસીઓને પીએમ મોદીએ કરી અપીલ. આજે શ્રી રામ જ્યોતિ પ્રજ્વલિત કરવાની કરી અપીલ. તમામ લોકોને ઘરે શ્રી રામ જ્યોતિ પ્રજ્વલિત કરવાની કરી અપીલ. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. મુખ્યમંત્રીએ પ્રથમ આરતીના ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી. ઐતિહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો. સીએમ તેજસ્વી યાદવની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસ ગુજરાત બહાર દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. પાદરાના ભુજ ગામે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો. 2 જૂથ વચ્ચે બબાલ બાદ રામયાત્રા પર પથ્થરમારો. કેટલાક લોકો પથ્થરમારામાં થયા ઇજાગ્રસ્ત. આજે અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામ મંદિર માટે દેશ વિદેશના કરોડો ભક્તોએ ક્ષમતા મુજબ દાન આપ્યું. રામ મંદિર માટે સૌથી મોટું દાન સુરતના હીરાના વેપારીએ આપ્યું. અયોધ્યા જવા યાત્રિકોની સુવિધાને લઈ રેલવે દ્વારા 5 ટ્રેનો શરૂ કરવામાં આવી. ખુદ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરી માહિતી આપી. 5 ટ્રેનોમાંથી 4 ટ્રેનો તો માત્ર ગુજરાતથી જ ઉપડશે. મહેસાણાના ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાને લઈ ફરિયાદ. ગઈકાલે સાંજે બનેલી ઘટનામાં નામજોગ 32 શખ્સો સામે ફરિયાદ. ફરિયાદી પીએસઆઈ અને અન્ય એક વ્યક્તિને પણ પહોંચી છે ઈજા.